અરે વાહ, આ તો ચંપા રાણી. હાલો ચંપા રાણી, કેમ છે? એમ તું આવી છો? હું રાત જોતો તો કેદુનો એ તારા ભાઈના લગ્નમાં આપણે ભેગા થયા ઈ થયા. મેં તને નંબર આપ્યો. હું કેદુનો તને કહેતો તો તું આય આપણે મળવું છે. અને મેં સમજો તને ભેટ દેવા માટે ગિફ્ટમાં એક વીંટી પણ લઈ રાખી છે સોનાની. હા આવી છો? અત્યારે નથી કોઈ? હા તો છે ને હું આવું છું ઘરે. હો એ ચંપા, ચંપા, કોઈ છે નહીં ને ઘરે? તો વાંધો નહીં. આમ કોઈ ભાળે નહીં. આડોશી પાડોશી પાછા ભાળવા ન જોઈએ. આ બસ આય સારું આમ હોશ થઈ ગઈ ને કોઈ ભાળે નહીં. બોલો બોલો. અરે કેદુનો હું તને આમ જો ફોન નંબર આપ્યો. આપણે ફોનમાં ઘણી ફેરી મળ્યા પણ રૂબરૂ કેદુનો મળવાનું હતું. અને તારા માટે આમ જો સરસ મજાની વીંટી કરી રાખી છે. આપણા લગ્ન થાય ને પછી પહેરવાની ને પહેલા પહેરવાની. આ જો અરે વાહ, એમને આમ હાથમાં લઈને જો તું જો. હા ઈ તો જોઈ મે. હાલે લે આમાં હોય ગઈ. આવી ગઈ. એટલે હાય આમાં હાથ હલવાઈ ગયો. મૂકો છે. ઓહો, ઉભા રહો. લાગે નહીં તમને? હાથ લાગે નહીં? ગાગર ઉભા રહો. કાઢવો તો પડશે ને, નકરા બીજા કોઈ કઈ લગાડી જાય છે. આ તો હારો હલવાઈ ગયો છે. ઊભી થઈને બળ કરી. આહા, આ તો ભારે કર્યું, મોંઘું પડ્યું. આય રવા દે, હવે નહીં નીકળ. આય રવા દે કશું નહીં નીકળે હવે. ઉભા તો રહ્યો. થોડીક વાર તો ઉભા રહ્યો. આ તો હારો હાથ હલવાડી દીધો છે. પણ છે ને હવે હું ગામમાં કોઈ પાસે કઢાઈ મૂકી દે તું. અરે ના મૂકી દે, હું ગામમાં જઈને કઢાઈ નાખી. એટલે આ સગનો મારા ઘરે છે ગાગર લઈને કેમ ભાગ્યો પેલા? બોપા ભાઈ આવ મારે આવી નવી લેવી છે, નમૂના બતાવો. પણ નવી લેવી લઈ લેવાય ને, અહીંથી હું કામ લઈ જા? પણ આવી પૂછ્યા વગરનો ભલામણા લઈને હાલતો થા. તમારી હાળીને પૂછીને લીધી છે. હમણાં અડધી કલાકમાં આવું. ના તું કોકની વસ્તુ લઈ ગયા પછી દેતો નથી. અરે દઈ દો, અડધી કલાકમાં આવું. ના ગાગર મૂક દે. પણ આનો હાથ હલવાઈ ગયો લાગે. હલવાનો છે પણ હમણાં હું આવું અડધી કલાકમાં. આમાં હાથ હલવાડ્યો કેમ? ઈ પણ આવું છું. આમ ઘરે હાલ. ઘરે નહીં આય ના હાલ તો પૂછ્યા વગરનો લઈને હાલતો થાય ભલામણ. હાલ તમારી હાળીને હાલ ચંપા ક્યાં ગઈ? આને ગાગર તે દીધી? હા, પણ આને તું ઓળખ્યા છો? તમારું નામ દીધું ને એટલે મેં એને ગાગર આપી. હાલ તારે ગાગર લઈ જાય તો લઈ જાય, પણ પેલા હાથ તો કાઢી દઉં તને. એ હું બહાર કઢાવી લઈશ. ના ભાઈ, પણ એ ગાગર બગડે. આ તું બે અને હાથ કાઢ દો કોઈ તું લઈ જા. એ ભોપાભાઈ, એ હરવે કાઢજો. ભોપાભાઈ રહેવા દો. લાગી ન જાય. એ ભોપાભાઈ, અરે પણ બળ કઈને હું ભોપાભાઈ કરે બળ કર. એ બનેવી ધીમે ધીમે હરવે અરે પણ તું ઓલા એનું ઉપરાણું તાણે અહીંયા બળ કરાય. લાગી ન બળ જાય. લાગી નથી જાતું એનું તું ઉપરાણું હોળો તાણે અહીંયા બળ કરાય ને. ઓહો, કરાય પણ ખેંચ. અરે એમ નથી કરવા, ખેંચ ને તું ગાગર. એ લાગી જાય ને. અરે ખેંચ. એ હું મારી બેન ને બોલાવી આવું. આવો કોક ને આવજો. આ મૂક અહીંયા આવજો કોક ને આવજો. હાલ હવે જઈને છે ને હાથ કપાઈ નાખ્યું. આ ઘરે પોરો ખાવા જો હાથ પોરો બળે નથી છે. ખાવો. અરે હાથ બળદ પણ ભલામણા છે કઈ ગાગરમાં હાથ હલવાનો છે. પણ હલવાતા હલવાઈ ગયો પણ હવે કઈ કીધા જેવી નથી. પણ હવે પણ હવે હું છું ભાઈ, કેમ દેખાડો પૂરો આમથી દોડો દોડ આ સગનો છે નહીં. આમાં હાથ હલવાઈ ગયો ભલામણા. એલા સગના તીડી આ ગાગરમાં હાથ કેમ હલવાડો? મને એમ કે આમાં કઈક વસ્તુ છે તો હું આમ જોવા ગયો હું છે તો હલવાઈ ગયો. એમાં કાઈ નતું તારે જોવાનું, એમાં તારે ખાવો તો હું લેવા મેં ઘરની આ મારી ગાગર છે. આ મારા બાએ મને આણામાં આપી હતી. કેવી નવી સટલા લગી હું વાપરતી પણ નહોતી. મારે આવી નવી લેવી છે, નમૂનાની લેવા આવ્યો ઈ હતો. તો પકલા લઈને ભાઈ ભાગ્યો તું તમારે પાછો નમૂનો લાવ્યો. જોવા માટે લઈ જાવ, પણ આમાં હાથ કેમ કરી ગયો? એ તો મને નથી ખબર. એ કરતા હવે જોઈ ભાઈ ગયો. હું કરશી? ઉભા રહો, આમ રાખો. લોકો કોઈ તો લવાય કાઢી નાખો હાથ. હાથ ન કપાય એટલે ભલામણ હાથ કપાય તારે મને ધાર્યું તે વાડીએ પડ્યું જો. લે કાલ બાવળ કાપતો ને તો વાડીએ લઈ ગયો. હાથ ન કપાય. હું તો ગાગર કાપ. ગમે ઈ કરો તમે, મારી
બાના ઘરની ગાગર છે માન તો એક યાદી હતી અરે મારી શીતલ તમે પોરો ખાવ ને આ ગાગર આરે મશીન તો પરસો વળી ગયો હું કહું તમને પકડવો નથી. મારી બાના ઘરની ગાગર છે ઓ જાય નહીં. લે પકા લે તારા બાના ઘરની ગાગર છે ને કાઢે પાક ઘડી કોઈ રહી છે લે પકા કરબો કોઈ મહેનત કરાવું પકા હાથે પકા તમે બે માણા ઇન પાક ખાવાનું સગન ને હું આઈન પાક ખાઉં આઈ ગયો. આ ખાય અલે પેટ પણ હા બસ ઓલે રવા દે એટલે નીકળી જા. લે પણ હું તો કહું છું ભાઈ આ કોક સુથારને બોલાવો અને આનો હાથ કાપી નાખું છું એ ગાગર આપો એ શીતલ એનો હાથ કાપજો તો એનો પંજો તો ગાગર માં રહી જાય છે ભૂત થઈ નાખશે. ઈ ભૂત થઈને આવે હું પંજો એક આંગળી આમ દસ્તેથી ખાંડી નોકી કરી નાખે પણ મારી ગાગર જોઈ એલા પકા. મારી ગાગર કાઢો અરે. બીજું કાંઈ નહીં તમે માથાકૂટ મૂકો ને આ ગાગર ક્યાં હો એટલે પણ ગાગર તો ખેંચી કેટલી વખત ખેંચે. એટલે ઉભા રહ્યો અહીંયા લાખ કરો આ લીમડે હું નહીં સડી આ 2 લાખરા તારે નહીં ચડવાનું તો ત્યાં પકો સડી જાય છે અને અહીંયા આ 2 લાખરામાં લાગ કરી અને હું તને ખ્યાહું ને એટલે નીકળી જાય હું કહું છું આને આમ ઉપર રાખો અને તમે ત્યાંથી ખેંચો કદાચ ગાગર નીકળી જાય પકા એકદમ ઉપર ચડતું અરે નીકળે તમે ઘડીક વાર શાંતિ રાખો ને છગનભાઈ અરે સાઈડ પગલા બા આ શાંતિ લેવા આવ્યો તો અશાંતિ થઈ ગઈ. શાંતિ કેમ રહી? બસ તું સકનામ હાથ ઊંચો કર હાથ આવે હાથ ઊંચો કર નહીં અંબાઈ. અરે અંબાઈ જાય હું ઊંચો કરું તને અરે તમે શાંતિ રાખો એકાદ પીતે રાખો બોલ નીકળ. આય. પગલા કર બળ કર રવા જો એલા. એટલે મારી ગાગર ગાગર પણ મારો હાથ છે. બળ કઈને પગલા તમે ગાગર ની પડી છે મારે હાથ ની પડી છે. મારે 2 હાથ છે પછી ક્યાંથી લાવીશ? તને કોઈને એમાં નાખવાનું તમને કીધું તું. શીતલ ભાભી હું તમને આની બદલે પિત્તળની તાંબાની ખાવાની પૈ દઈશ પણ રવા દે. અલ્યા રવા દે. હું તો આ આ મારી શીતલ ગાગર પોરો ખાવ તમે પોરો ખાવ પડે મારી ગાગર એલાવ કઈક કરો ને નીચે આવો પણ મારી ગાગર જોઈ મારે ગાગરના રોવ મારો હાથ. મારી બાની આપેલી એક જ યાદી એ, હતી શીતલ તે માધવ પકા તું હેઠો ઉતર પેલા આજી જા પગલા તને સારું સંતા આવડે છે બધું. અલ્યા રવા દે. સોના છે. મારા હાઉએ આપેલી ગાગર કાઢે એ પાક પકા આવું પકા રે કેમ રે. લેવા? ના, મારી બા સામે કઈ જતા ને બાકી 2 હાથ કાપી નાખી એને ક્યાં હલવાની છે? એક જ હલવાનો છે. તમે શીતલ શાંતિ રાખો એ પગલા રે હવે છે ને આને બીજું કાંઈ ન કરાય અને બળ કરી આપણે 1 કલાકથી તઈને મખવી આને છે ને ધોરેલે રહી જાય હે? ધોલેરે ધોલેરા હા ત્યાં લોવાઈની કોડે લઈ જાય અને હાથ ગાગર કપાય નહીં હાલો ના ગાગર ને એવો કપાવાની હાથ બોલે કાપીને મારી બા મરી ગયા એક જ યાદી દઈ ગયા તા મને પણ તમે સમજો એ હાથ કાપી નાખશું તો એનો ઓલો હાથનું પંજો અંદર રહી જાય પછી શું કરશો ઈ તમે બધું પછી હું નોખું પાડી નાખીશ બાકી મારે મારી ગાગર જોઈ એનો હાથ ગયો ઘરે અરે તો- પણ મારે હાથ વિનાનો થઈ જાય છું. શાંતિ લે સગન શાંતિ લે પોરો. આને હેઠો બેહાડ ને હેઠે બેહી જાવ પોરો ખાઈ લો તું પાણી ભરતા જાતો પાણી પીવો. સગન ને પાણી પાહો. આ બધા પાણી પીવો પછી મહેનત સગન કરો. દે તો સમજો ભલા હમણાં આ તો 3 ભરોટા નહીં ભરી એટલી મહેનત તે કરાવે સગન હા સમજો હા. તે આ ગાગર ની અંદર હાથ હલવાડ્યો કેમ ઈ મન તું કે ઈ હવે હલવાતા હલવાઈ ગયો. પણ જાઓ. એમ નહીં તું હાસું કહી દે આમ કઈક એટલે અમને કઈક આમ શાંતિ થાય એટલે એમાં એવું હતું મારે આવી નમૂનાની લાવી હતી મેં કીધું આ નમૂનો લઈ જાવ પણ ભરી તો લઈ જવાની એટલે મેં કીધું ખાલી શેક ભરી એમ જોવા માટે અંદર હાથ નાખ્યો તો હલવાઈ ગયો. પણ પાણી તો આમ ઉપરથી દેખાય ગાંડા પણ મને ન દેખાણું. પક્કા તું તો મારી વેદના સમજ. તારા ઘરના હું 2 ગાગર લઈ દઈશ પણ હવે આ રવા દે. એ સગન હા એ કોઈનું બાપનું નથી માને એમ 2 ને 5 ગાગર લઈ જાય ને તો એ કોઈનું નથી માને એમ પણ મારો હાથ થોડો કપાવાય. અને મગન પીડી તું કોઈનો શોખ વાંઢો છો. પછી તને ક્યાં ખબર એટલે નથી? જ કહું છું વાંઢાને પરણેની વેદનાની કાંઈ ખબર હોય નહીં શું વળી તારી વેદના છે? એ તમારે ન હોય મારે જોવાનું હોય બધું એટલે ભારે કરી પણ હવે પાણી તો લાવો પી પછી જા ગઈ આ એક હળું બેન કેવું પડે એ પાણી લઈને આવ. હા શું થયું પાણી આવ એમ નહીં ગાગર નીકળશે કે નહીં નીકળી જશે નીકળી પાણી જશે. પા પાણી પા પાણી તો પાવ મને. બધાય પાણી પી લ્યો પછી ગાગર આપણે નિરાતે કાઢી નીકળતી જાહે ને એ લાવ ગાગર તો નીકળી એટલે જાય પાણી તો પીવા દેતા ને ગાગર હું આ કઢાઈ સિવાય નહીં જાઉં એ પકા.
રાધે એ તમે આ શું કરો છો? ભાભી બેહો આ હું કરી જોતું નથી ગાગર હલવાઈ ગઈ ગાગર હલવાઈ ગઈ હા છે હા હા સલવાઈ ગયો ગાગરમાં પણ કઈ રીતે? હવે ઈ કે આ હું આમ ધોવાઈ ગયો ને ખાલી શક ભરેલી ને હાથ નાખ્યો તો હલવાઈ ગયો ઈ તો ઉપરથી નહીં દેખાય ભરેલો હોય ખાલી છે ઈ. પણ મારે આવી નમૂના લેવી હતી મેં કીધા ખાલી હોટ લઈ જાવ એમ ભરેલી લઈ જવાય ભાભી આનામાં બુદ્ધિ જ નથી. મારી બાના ઘરની ગાગર હતી, અંદર હાથ નાખીને ચેક કર્યો, ક્યારના મોતી થી ગાગર હલવાઈ ગઈ છે. શીતલ પણ તમે શાંતિ રાખો. એલા પકા આ તારા વહુને કેને ઘડે પોરો ખાય એના બાપની ગાગર એના બાપના ઘરની ગાગર કરીને તો લોહી હમણાં નીકળી જાય છે. એટલે હમણાં કાઢે છંટાઈ દેશે મારે પછી કઈ વહુ ઉપર હાથ ન ઉપાડવો પડે, તારી ઉપર હાથ ઉપાડવાનો થાય. કઈ દીધું હવે કાઢો આનું ક્યાં તો નથી ક્યારની રાડ્યું નાખે. એ તમે શાંતિ રાખો. આ હમણાં નીકળી જાય છે. હાબુ ક્યાં ગયો? જો આ હાબુ લગાવો અને પાણીની ટાંકીમાં બોરો ને એટલે તરત નીકળી જાય છે. હા બસ ભાભી એવો કઈક આઈડિયા બતાવો. અરે આ તું વહેલા થોડીક આવી હોત આ તો તો ક્યારના ખેંચ ખેંચ આ કરે. એક કલાકથી મચવી. મારો હાથ હાલ હાલ સગન એલા પકા હળવો હળવો. આયા લાવો ગાગર બસ બસ લાગી ગયો પાણી નાખ પકા પાણી નાખ. પાણી નહીં આમાં બોળાય જ દેવી છે લે હવે હું ખેહું સગન ને હો. ભાભી બાકી તમે સારું કર્યું હો, આવી ગયા હે નકર. મારી ગાગર નીકળી ગઈ. હાલ આપો આમ 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 રે તો હા? હાલે પેલા આમ દઈ દઉં હાલે આ તારી ગાગર તો લવ કરી હરખાઈ ગઈ શીતલ જોતો એમાં કઈક ફાકડું. હા ઓ ભાભી, એમાં ગાજરમાં એ કઈ આંગળે અંગૂઠો નહીં કપાઈ ગયો ને. એ આમાંથી તો વીંટી નીકળી. લે આ લે. મારી છે. એ તો હું આ ચંપાને દેવા આવ્યો તો ને પડી ગઈ ગાગરમાં. હે